આજનો આપણો ટોપિક છે ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત. આજે આપણે ત્રિકોણની સમરૂપતા વિશેની અમુક શરતો જોઈશું. તો સૌથી પહેલા આપણે પ્રમેય નંબર 6.3 જોઈએ. તો પ્રમેય 6.3 જેમાં કીધું છે કે જો બે ત્રિકોણોમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો તેમની અનુરૂપ બાજુઓની જોડનો ગુણોત્તર પણ સમાન હોય છે. અથવા કૌંસમાં લખ્યું છે કે સમપ્રમાણ હોય છે, બરોબર? ગુણોત્તર સમાન છે એનો મતલબ કે બાજુઓ કેવી છે? સમપ્રમાણ છે. અને તેથી બે ત્રિકોણો સમરૂપ છે. આ શરત બે ત્રિકોણોની સમરૂપતા માટેની ખૂ એટલે કે ખૂણો 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 શરત તરીકે ઓળખાય છે. મતલબ કે જો તમને બે ત્રિકોણો આપેલા છે, આપણે એકને નામ આપી દઈએ ABC અને બીજા ત્રિકોણને કહીએ PQR. હવે A અને P બંને સરખા છે, બરાબર? ખૂણો A બરાબર ખૂણો P. તે જ રીતે ખૂણો B અને Q પણ સરખા છે, એટલે કે ખૂણો B બરાબર ખૂણો Q અને ખૂણો C અને R સરખા છે, એટલે કે ખૂણો C બરાબર ખૂણો R. તો જો ત્રણે ત્રણ ખૂણાની અનુરૂપ ખૂણાની જોડ સમાન હોય તો ખૂ શરત અનુસાર બંને ત્રિકોણ સમરૂપ થશે, એટલે કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. હવે આપણે ઉપપ્રમેય 6.3 જોઈએ. તો ઉપપ્રમેય 6.3 માં છે કે જો કોઈ એક ત્રિકોણના બે ખૂણાઓ અનુક્રમે બીજા ત્રિકોણના બે ખૂણાઓને સમાન હોય તો બે ત્રિકોણો સમરૂપ છે. આ શરતને બે ત્રિકોણો માટેની સમરૂપતાની ખૂ શરત તરીકે ઓળખાય છે. એટલે કે આ પ્રમેયમાં શું કીધું છે કે તમારે ત્રિકોણની સમરૂપતા માટે, ત્રિકોણને બે ત્રિકોણને સમરૂપ બતાવવા માટે તેના ત્રણે ત્રણ ખૂણા એકરૂપ બતાવવાની જરૂર નથી. શા માટે? તો આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય છે, બરોબર? તો જો તેમાંથી બે ખૂણા સરખા હશે તો ઓટોમેટિક ત્રીજો ખૂણો પણ સરખો જ થશે. એટલે આપણે ત્રીજો ખૂણો સરખો છે એવું બતાવવાની જરૂર નથી. બે ત્રિકોણના કોઈ પણ બે ખૂણા એકરૂપ મળી જાય એટલે એ બંને ત્રિકોણ સમરૂપ થાય. જો એક ત્રિકોણને આપણે ABC કહીએ અને બીજા ત્રિકોણને PQR કહીએ તો બંનેમાં માની લો કે A અને P ખૂણા સરખા છે, એટલે કે ખૂણો A બરાબર ખૂણો P. એ જ રીતે B અને Q આ બંને ખૂણા પણ સરખા છે, એટલે કે ખૂણો B બરાબર ખૂણો R. તો ખૂ શરત અનુસાર ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR થશે, બરોબર? તો હવે આપણે અહીંયા ત્રીજો ખૂણો એકરૂપ બતાવવાની જરૂર નથી. તો આ શરતને કહેવાય છે ખૂ શરત. હવે આપણે પ્રમેય નંબર 6.4 જોઈએ. પ્રમેય નંબર 6.4 જો બે ત્રિકોણોમાં એક ત્રિકોણની બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓના સમપ્રમાણમાં હોય, એટલે કે ગુણોત્તર સમાન હોય તો તેમના અનુરૂપ ખૂણાઓ પણ સમાન હોય અને તેથી તે બે ત્રિકોણો પણ સમરૂપ હોય. તો આમાં શું કીધું છે કે એક ત્રિકોણની બાજુ છે એ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુને સમપ્રમાણમાં છે, બરોબર? એટલે કે બંનેનો ગુણોત્તર કેવો છે? સમાન છે. તો તેમના ખૂણા પણ ઓટોમેટિક એકરૂપ જ થશે, બરોબર? અને તેથી બંને ત્રિકોણો પણ સમરૂપ થશે. જોઈએ આપણે આકૃતિ દ્વારા સમજીએ તો અહીંયા બે ત્રિકોણો છે ABC અને PQR. હવે જો AB અને PQ નો ગુણોત્તર છે એટલો જ ગુણોત્તર BC અને QR નો હોય અને એટલો જ ગુણોત્તર AC અને PR નો હોય. એટલે કે AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR બરાબર AC ના છેદમાં PR હોય તો બાબા શરત અનુસાર ABC અને PQR ત્રિકોણ સમરૂપ થશે, બરોબર? તો આ શરતને બાબા શરત તરીકે ઓળખવામાં આવે છે. પ્રમેય 6.5 જો કોઈ ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણના એક ખૂણાને સમાન હોય અને આ ખૂણાનો જે બાજુની અંતર્ગત હોય તે બાજુઓ સમપ્રમાણ હોય તો તે ત્રિકોણો સમરૂપ છે.
તો શું કહેવા માંગે છે કે બંને ત્રિકોણના એક ખૂણા સરખા, બરોબર? એટલે આપણે અહીંયા બે ત્રિકોણ લીધા ABC અને PQR. બંનેમાં એક ખૂણો સરખો છે એટલે આપણે ધારી લઈએ કે ABC નો A ખૂણો અને ત્રિકોણ PQR નો P ખૂણો સરખા છે. હવે આગળ કીધું કે આ ખૂણો જે બાજુને અંતર્ગત હોય તે બાજુ, મતલબ કે જે બાજુને અંતર્ગત હોય એટલે કે જે બાજુઓ દ્વારા તે ખૂણો બને છે. અહીંયા A ખૂણો કઈ બાજુ દ્વારા બને છે? AB અને AC. એ જ રીતે P ખૂણો છે તે કઈ બાજુ દ્વારા બને? PQ અને PR. તો જે બાજુઓને અંતર્ગત હોય તે બાજુઓ કેવી હોવી જોઈએ? સમપ્રમાણ. એટલે કે AB અને PQ સમપ્રમાણમાં છે, તે જ રીતે AC અને PR પણ સમપ્રમાણમાં છે. તો આ બે ત્રિકોણો સમભુજ થશે, બરોબર? જોઈએ આપણે કે અહીંયા ખૂણો A અને ખૂણો P કેવા છે? સરખા છે. અને AB ના છેદમાં PQ બરાબર AC ના છેદમાં PR, બરોબર? જો આ બે શરત આપેલી હોય તો બાકુબા શરત અનુસાર આ બંને ત્રિકોણો સમરૂપ થશે. એટલે કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. આ શરતને બાકુબા શરત કહેવામાં આવે છે. તો મિત્રો આપણે જેટલી પણ શરતો જોઈ છે તે બધી શરતોથી આપણે જાણી શકીએ છીએ કે આ કોઈ પણ બે ત્રિકોણ આપેલા છે તે સમરૂપ છે કે નહીં. તો હવે આગળ આપણે સ્વાધ્યાય 6.3 જોઈએ. એમાં પ્રશ્ન નંબર 1 માં કીધું છે કે આકૃતિ 6.34 માં આપેલા ત્રિકોણો પૈકી કઈ જોડીના ત્રિકોણો સમરૂપ છે તે જણાવો. પ્રશ્નના જવાબ આપવા કઈ સમરૂપતાની શરતનો ઉપયોગ કર્યો તે લખો અને સમરૂપ ત્રિકોણની જોડીઓને સંકેતમાં લખો. મતલબ કે અહીંયા તમને બે બે ત્રિકોણની જોડીઓ આપેલી છે. તમારે જોડીને આપણે જે પણ શરતો ભણ્યા છે એ બધી શરતનો ઉપયોગ કરીને કહેવાનું છે કે આમાંથી કયા બે ત્રિકોણો સમરૂપ છે. પહેલી આકૃતિ જોઈએ તો પહેલી આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણને ત્રણે ત્રણ ખૂણાના માપ આપી દીધા છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ખૂણો A અને ખૂણો B બંને સરખા છે, બરાબર? બંનેનું માપ 60 છે. એ જ રીતે ખૂણો B અને ખૂણો Q પણ સરખા છે અને ખૂણો C અને ખૂણો R પણ સરખા છે. તો મિત્રો આપણને તરત જ આઈડિયા આવી જાય કે અહીંયા ખૂણાની વાત કરેલી છે, ત્રણેય ખૂણા સરખા છે. તો ખૂ શરત અનુસાર બંને ત્રિકોણ કેવા થશે? સમરૂપ. એટલે કે આપણે લખશું કે અહીં ખૂણો A બરાબર ખૂણો P, ખૂણો B બરાબર ખૂણો Q અને ખૂણો C બરાબર ખૂણો R. એટલે કે ખૂ શરત અનુસાર બંને ત્રિકોણ કેવા થશે? સમરૂપ. એટલે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR કેવા છે? સમરૂપ છે, બરોબર? તો પહેલો દાખલો તો બહુ સિમ્પલ છે. ત્રણે ત્રણ ખૂણા સરખા છે એટલે ખૂ શરત અનુસાર બંને ત્રિકોણ સમરૂપ છે. ચાલો બીજી આકૃતિ જોઈએ. તો બીજી આકૃતિમાં તમને બાજુઓના માપ આપેલા છે, બરોબર? તો બાજુઓના માપ છે તો આપણે બાજુઓનું ગુણોત્તર લઈએ એટલે આપણને ખ્યાલ આવશે. તો આ પ્રકારનો દાખલો એમાં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું મિત્રો કે ગમે ત્યારે આપણે બાજુઓનું ગુણોત્તર લેશું ત્યારે જે બાજુ સૌથી નાની છે બંને ત્રિકોણમાં તેનો ગુણોત્તર લેશું, બંને ત્રિકોણમાં જે બાજુ મોટી છે તેનો ગુણોત્તર લેશું અને વચ્ચેની જે બાજુ છે તેનો ગુણોત્તર લેશું, બરાબર? ઉદાહરણ તરીકે અહીંયા આપણે AB અને PQ નો ગુણોત્તર નહીં લઈએ કારણ કે ABC ની AB બાજુ નાની છે તો PQR ની પણ નાની બાજુ સાથે એનો ગુણોત્તર લેશું. તો આપણે ગુણોત્તર કઈ રીતે લેશું? AB ના છેદમાં QR. એ જ રીતે ABC ની સૌથી મોટી બાજુ AC છે 3 તો એનો કોની સાથે ગુણોત્તર લેશું? PQ સાથે, બરોબર? તો આ રીતે આપણે ગુણોત્તર લેશું. તો સૌથી પહેલા આપણે સૌથી નાની બાજુનો ગુણોત્તર લઈ કે AB ના છેદમાં આ
આની સૌથી નાની બાજુ AB છે, આની સૌથી નાની બાજુ QR છે. તો AB ના છેદમાં QR બરાબર 2 ના છેદમાં 4 એટલે કે 1 ના છેદમાં 2. એ જ રીતે સૌથી મોટી બાજુ લઈએ તો કે AC ના છેદમાં PQ બરાબર 3 ના છેદમાં 6 એટલે કે એ પણ મળે છે 1/2. અને બાકીની બાજુ એટલે કે BC ના છેદમાં PR બરાબર 2.5 ના છેદમાં 5 છે પણ મળે છે 1/2. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 3 એ 3 ગુણોત્તર સરખા મળે છે કે અહીં AB ના છેદમાં QR બરાબર AC ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં PR. માટે બાબા શરત અનુસાર બંને ત્રિકોણ કેવા થશે? એકરૂપ. કે બાબા શરત અનુસાર ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. બરાબર, બંને ત્રિકોણ સમરૂપ થશે. ત્રીજું ઉદાહરણ જોઈએ તો ત્રીજા ઉદાહરણમાં પણ બાજુઓની જ વાત કરેલ છે. તો આપણે બાજુઓનો ગુણોત્તર લેશું. તો આની જેમ જ પહેલા સૌથી નાની બે બાજુનો ગુણોત્તર લેશું, પછી સૌથી મોટી બે બાજુનો ગુણોત્તર લેશું અને બાકી રહેશે. તો આની સૌથી નાની બાજુ છે MP. તો MP ના છેદમાં DE બરાબર 2 ના છેદમાં 4 એટલે કે 1/2. હવે લેશું સૌથી મોટી બાજુ LP. LP ના છેદમાં DF બરાબર 3 ના છેદમાં 6 એ પણ મળે છે 1/2. બાકી એની બાજુ LM. LM ના છેદમાં આની બાકી એની બાજુ છે EF બરાબર 2.7 ના છેદમાં 5. બરાબર 2.7 ના છેદમાં 5 એટલે કે 27 ના છેદમાં 50. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પહેલી બે બાજુનો ગુણોત્તર સરખો છે, પરંતુ ત્રીજી બાજુનો ગુણોત્તર આના જેટલો નથી. બરાબર, એટલે કે અહીં MP ના છેદમાં DE બરાબર LP ના છેદમાં DF બરાબર LM ના છેદમાં EF. સોરી, ત્રીજી બાજુ સરખી નથી એટલે અહીંયા શું આવશે? નોટ ઇક્વલ. બરાબર, પહેલી બે બાજુ સરખી છે પરંતુ ત્રીજી બાજુ સરખી નથી. માટે અહીંયા આપણે બાબા શરતનો ઉપયોગ કરી શકીએ નહીં. એટલે કે માટે આપેલ ત્રિકોણો સમરૂપ નથી. સમરૂપ નથી. તો આ જ પ્રકારે તમારે જુદી જુદી શરત ચેક કરીને કહેવાનું છે કે આપેલા ત્રિકોણની જોડ છે તે સમરૂપ છે કે